આદેશ ભાઈ હમણાં એક ન્યૂઝની અંદર સમાચાર સાંભળ્યા ટીવીની અંદર. હવે જે કાંઈ નિવેદનો લીધા, કોઈ વકીલ સાહેબ છે, બહુ સારા માણસ છે, અમારા યોગી શ્રી દેવનાથ બાપુ પણ એમાં જોડાણા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભગત એ પણ જોડાણા હતા. એ ભગતનું કહેવાનું એવું થયું, હરિભગતનું, કે ભાઈ મારે દેવનાથ બાપુના સહકારની જરૂર છે આમાં. તો આ જે કાંઈ મુદ્દો ઉપાડી રહ્યો છે, બહુ સારી વાત છે. હું તો ધન્યતા અનુભવું છું. બહુ સારી વાત છે. જે કાંઈ મુદ્દો આવું પણ કાંઈ પણ થતું હોય ત્યાં આપણે સનાતન ધર્મ માટે ઊભું રહેવું જ જોઈએ, મુદ્દા ઉઠાવવા જ જોઈએ. અસલ જો આપણે સનાતન ધર્મવાળા છે એ તો, અને સનાતન ધર્મવાળાને જ ભાઈ આ બધા મુદ્દા ઉઠાવવા પડશે, આ બીડા બધા ઝીલવા પડશે. ત્યાં સુધી આ બધું બંધ નહીં થાય. પછી જે કાંઈ વાતચીત થઈ રહી હતી મીડિયાની અંદર, એમાં જે આ ભગત છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ હરિભગત છે, એને બહુ સારી વાત કરી. જે કાંઈ મુદ્દો ઉઠાવ્યો હું પણ બહુ રાજી છું. શું કરવાને કે હું પણ એક સાધુ છું. જે કાંઈ સનાતન ધર્મ વિરોધ કૃત્ય કાંઈ પણ થઈ રહ્યા હોય તો આપણે આગળ આવવું જોઈએ. અમે પણ એવું માનીએ છીએ. અને પહેલાં તો આવું થવું જ ન જોઈએ. પછી રહી વાત સાધુની, કે ભાઈ જે કાંઈ પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે, જે કાંઈ આ ચેનલની અંદર જે કાંઈ સમાચાર આવી રહ્યા છે સાધુના નામે, કે ભાઈ એક તો મેન વાત મુદ્દાની એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ સાધુ નથી, બરાબર. કોઈ અખેડાનો, સાધુ સંતોની અંદર સનાતન ધર્મના જે કાંઈ અખેડા છે, હરેક સંપ્રદાયના છે. અમારા 13 અખેડા છે. 13 અખેડાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયવાળાનું ક્યાંય અખેડામાં નામ છે નહીં. એટલે ભાઈ એક સંપ્રદાય એને ઊભી કરેલી છે, કોઈ સાધુ નથી. એનો એક તો પહેલાં સાધુ શબ્દ કાઢી નાખો, બરાબર. પછી જે આ હરિભગત રહ્યા એને ખબર નથી ગોરખ ધંધા શું કહેવાય, એટલે એ વ્યક્તિ બોલ્યા છે. અને એ એક બોલે એવું નથી, ઘણા બોલે છે આવું. અને હકીકત કોઈ પણ આવા પ્રકરણો બને છે, કાંઈ પણ સનાતન ધર્મને બસાવવાની જે કાંઈ વાત હાલે છે, એમાં ઘણા એવા વફાટો કરી રહ્યા હોય, ગોરખ ધંધા, બરાબર. એટલે આ ગોરખ ધંધા એટલે શું ભાઈ? એટલે તમે આ જે કાંઈ પ્રકરણ ચલાવી રહ્યા છો, ન્યૂઝવાળા બધા ન્યૂઝ ચલાવી રહ્યા છો, ગોરખ ધંધા એટલે શું? અમારા સંતોને મળજો. અમારા સંતો આ વિડીયો સાંભળે ને એટલે અમેથી કંઈ સલાહ સૂચના ન આપી શકી. અમારા વડીલ સંતો જ બધા આપે. અમારા ખેડાના જે સંતો છે, હરેક સંપ્રદાયના અમારા સંતો, એટલે અમારા એક નાથજી નહીં. ગોરખનાથજી શું હતા, ગોરખ ધંધા શું હતા, એટલે આ બાળકને કાંઈ ખબર નથી. એટલે બિચારા એવું બોલી ગયો કે ગોરખ ધંધા. એમાં અમારે દેવનાથ બાપુ પણ બેઠા હતા, બરાબર. એ ચેનલની અંદર જે કાંઈ ન્યૂઝ ચલાવી રહ્યા હતા એમાં દેવનાથ બાપુ પણ હતા. તો એક નાથ સંપ્રદાયના યોગી તરીકે થોડુંક અમને પણ એવું થાય ગોરખ ધંધા એટલે ભાઈ ગોરખ ધંધા એટલે શું છે? ભાઈ અમારે કાંઈ આમાં વફાટ ન કરાય. અમે શું છે એ આખી દુનિયાને ખબર છે ગોરખનાથજી શું હતા, નાથ સંપ્રદાય શું છે, હરેક સંપ્રદાય પણ જાણે છે, હરેક વરણ પણ જાણે છે, હિન્દુ સનાતન ધર્મવાળા બધા જાણે છે. એટલે એ આમાં કાંઈ વફાટ કરવાનો આવતો નથી. અને બને ત્યાં સુધી અમારી તો હાથ જોડીને એવી વિનંતી અમે તો કરવા માંગીએ છીએ. હું કોઈનો વિરોધ કરું કે કોઈનું ઓલું કરવા માટે વિડીયો બનાવું એવું કાંઈ છે નહીં. પણ જે ગોરખનાથજીનું નામ આવે છે ગોરખ ધંધા, એટલે ભાઈ જે કાંઈ કૃત્ય હાલી રહ્યા છે, જે કાંઈ ન્યૂઝની અંદર તમે બતાવી રહ્યા છો, એટલે ગોરખ ધંધા એટલે શું ભાઈ? એને તમે એની અંદર ન લ્યો.
પછી રહી વાત સાધુ સંતોની. સાધુ તમે જે શબ્દ કાઢો છો એમાંના સ્વામિનારાયણ સંપ્રદાય એક ના આવે. સનાતન ધર્મના જે કાંઈ સંતો છે, જે કાંઈ અમારા અખેડા છે, કાયદેસરના જે આદિ અનાદિથી જે કાંઈ રચનાઓ કરેલી છે એ બધા એની અંદર આવી જાય. એટલે સાધુ શબ્દ પહેલાં તો સ્વામીમાંથી કાઢો. અને સ્વામિનારાયણ કહો એ અમને કાંઈ વાંધો નથી, અમારો કોઈ વિરોધ નથી. બેન તમે સાધુ ન કહો એ સાધુમાં છે નહીં. એ એક સંપ્રદાય છે, એની આખી અલગ ઊભી કરેલી છે સનાતન ધર્મનો ફાટો પાડીને. એટલે એની ખીચડી પકાવવા બેઠા છે. અને સનાતન ધર્મ ક્યાં છે એ ક્યાં છે તમે એ જુઓ. એટલે સાધુ શબ્દ એનો કાઢી નાખવો. પછી રહી ભગવા કપડાની વાત. ભગવું કપડું એ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પહેરી શકતા નથી. એટલે પહેલાં તો તમે આનું છે ને ભગવું કપડું કઢાવો, એને કોઈ પણ ડ્રેસ તમે એને આપો. સ્વામિનારાયણ સંપ્રદાયને ભગવું કપડું પહેરવાનો અધિકાર નથી. શું કરવાને કે સનાતન ધર્મની અંદર જે કાંઈ અમારી સંપ્રદાયો છે એની અંદર એ વસ્તુ કાંઈ છે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય આખી ઊભી કરેલી છે. અને અમારા જે અકેડા છે, જે કાંઈ ગોરખનાથજી છે, જે કાંઈ રામ દળ હોય તો ભલે, શિવદળ હોય તો ભલે, એ આદિ અનાદિથી છે, એમાંથી આ વસ્તુ બધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ઊભી કરેલી છે. એટલે ભગવું કપડું પહેરવાનો એના અધિકાર નથી પહેલાં તો. એટલે પહેલાં તો ન્યૂઝવાળાને હાથ જોડીને વિનંતી એવી કરવા માગું છું કે પહેલાં તો આની પાસે ભગવા કપડાં કઢાવો. એની પણ કોઈ પણ ડ્રેસ પહેરો એમને કાંઈ વાંધો નથી, બરાબર. એ ડ્રેસ એનો પહેલાં તો કઢાવો. પછી જે કાંઈ અત્યારે પ્રકરણ જે ચાલી રહ્યું છે અમારેથી, તો આ પ્રકરણની બીજો કાંઈ બકવાસ પણ ન કરી શકીએ. અમે એક નાથજીનું બાનું પહેરીને બેઠા છીએ. એટલે દુનિયા અત્યારે જોવે છે શું ચાલી રહ્યું છે એ. એટલે આ વાતની અંદર એક ગોરખ ધંધા તમે ન લ્યો. ગોરખ ધંધા હું છે એ અમને ખ્યાલ છે, તમને પણ ખ્યાલ છે. એટલે એ વાત જે કંઈ છે એ યોગ્ય નથી. અને અમારે દેવનાથ બાપુને પણ હું તો કહેવા માગું છું કે તમે એ નિવેદનની અંદર જોડાયેલા હતા, તમે પણ ત્યાં બેઠા હતા, તમારું પણ નિવેદન લેવાતું હતું. તો ત્યારે તમારે એને ટકોર કરવાની જરૂર હતી કે ભાઈ જે ગોરખ ધંધા છે એ શબ્દ તું ન બોલ. એટલે એ અજ્ઞાનથી બોલેલો છે, એને પોતાને એ જ્ઞાન નથી. શું કરવાને કે એ સાધુના ખેડામાં ક્યાંય ગયેલો નથી, આ સંપ્રદાયમાં ગયેલો છે. એટલે એને એ જ જ્ઞાન હોય. પણ છતાંય સારો માણસ કહેવાય કે આ બીડું હાથમાં લીધું છે એણે અને આગળ વધારી રહ્યો છે. સનાતન ધર્મની હાનિ થાય છે એની અંદર એ માણસ સારો કહેવાય કે ઊભો થયો તો ખરો. કોઈ કાંઈ આમાં કાંઈ બોલતા નથી. બોલવું જોઈએ ભાઈ, આ સારી વાત નથી. અંધાઈની વિરોધ કરવો જોઈએ. હું કંઈ વિરોધ કરવાનું એટલે કોઈ બાંધવું કે કોઈ એવા બનાવો અને આને કોઈ ઉગ્ર બનાવો એવું નથી કહેતો. બધાને આપણે કહીએ કે ભાઈ જવા દે ના, એ તો એનું કરે ને આપણે ક્યાં આપણે શું લેવા દેવા. ભાઈ એવું ન હોય. આ આપણા એકની વાત નથી, સનાતન ધર્મની વાત છે. એટલે ધર્મ બસશે તો જ આપણે બસશું, બાકી આપણી હવાથી આપણે કાંઈ બસવાના નથી. પહેલાં ધર્મ બસાવો, ગાય બસાવો, સનાતન હિન્દુ ધર્મ શું છે એ બતાવો. પછી આપણે વિડીયાની અંદર જે કાંઈ વાપટો કરવા એ કરીએ. અને આ વાત જે કરી હતી ગોરખ ધંધાની, એ અમારી સંપ્રદાયવાળાને તમે પૂછો, તેરે અખાડામાં જઈને પૂછો ગોરખ ધંધા શું છે. ગોરખ ધંધા એટલે તમે એને આ ગોરખનાથજીને ગોરખ ધંધાની અંદર આને ન જોડો એવી અમારી ખાસ વિનંતી છે હાથ જોડીને. આદેશ.